નમસ્કાર દોસ્તો, સૌ મજામાં બાળકો? આપણે પ્રકરણ નંબર 6 માં પેશી તંત્રોની ચર્ચા પૂરી કરી ગયા અને વનસ્પતિમાં 3 પેશી તંત્રો આપણે જોયા. કયા? અધિસ્તરીય પેશી તંત્ર, આધારોતક પેશી તંત્ર અને સંવહન પેશી તંત્ર. એમાંથી ખાસ સંવહન પેશી તંત્રમાં જે વાહિપુલોના પ્રકારો આપણે જોયા એને બરાબર યાદ રાખજો. હવે આગળ વધીએ. હવે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓની અંતઃસ્થ રચનાની વાત કરીએ. જો સામાન્ય વનસ્પતિના પ્રાથમિક અંગો 3 છે. કયા? મૂળ, પ્રકાંડ અને પર્ણ. પણ એકદળીના મૂળ, પ્રકાંડ, પર્ણની અંતઃસ્થ રચના અને દ્વિદળીના મૂળ, પ્રકાંડ, પર્ણની અંતઃસ્થ રચના ઘણે અંશે જુદી પડે. ભલે બંનેમાં પાયાની રચના સરખી હોય, પણ આપણે દ્વિદળી મૂળની અંતઃસ્થ રચના જોઈએ અને એકદળી મૂળની અંતઃસ્થ રચના જોઈએ તો બંનેમાં થોડા તફાવતો આપણને જોવા મળશે. એટલે આપણે અહીંયા પ્રસ્તુત પ્રકરણમાં દ્વિદળીનું મૂળ, એકદળીનું મૂળ, દ્વિદળી પ્રકાંડ, એકદળી પ્રકાંડ, દ્વિદળી પર્ણ અને એકદળી પર્ણ એમ કુલ મળીને 6 અંતઃસ્થ રચનાઓ ભણવાની છે. અંતઃસ્થ રચનાને સમજવા માટે આકૃતિ વધારે મહત્વપૂર્ણ થાય. એટલે આકૃતિને તમે ખાસ યાદ રાખજો, જેથી કરીને અંતઃસ્થ રચના તમને વર્ણનાત્મક રીતે સારી રીતે યાદ રહી જશે. હવે પહેલી વાત, તો અંતઃસ્થ રચનાને સમજવા માટે આપણે આડો છેદ લેવો પડે. જેમ કે મૂળની અંતઃસ્થ રચના આપણે સમજવી છે તો મૂળનો આડો છેદ આપણે લેવો પડે. અને એ આડો છેદ કઈ રીતે લેશું? તો મૂળ કે પ્રકાંડ હોય એનો ટુકડો લઈ અને બ્લેડ કે રેઝરની મદદથી આપણે આડો છેદ લઈ શકીએ. એકદમ પાતળો એવો છેદ આપણે લેવાનો છે. તો આમ મૂળ કે પ્રકાંડને સૌથી પહેલા વ્યવસ્થિત રીતે સપાટ કાપી અને પછી એમાંથી શક્ય એટલો પાતળો અને એક સમાન જાડાઈનો આમ એક છેદ લેવાનો. જેવી રીતે બટાકાની ચિપ્સ હોય એવો છેદ લેવાનો, પણ એકદમ પાતળો અને એક સમાન જાડાઈનો લેવાનો. એવું નહીં કે એક તરફ જાડાઈ ઓછી છે અને બીજી તરફ આવતા આવતા વધારે જાડો થઈ જાય, અથવા તો આમ ક્રોસમાં જઈએ ને અહીંથી અધવચ્ચેથી જ આટલું તૂટી જાય. આખો એક સમાન જાડાઈનો અને શક્ય એટલો પાતળો છેદ આમ લઈએ એને કહેશું આડો છેદ. ઘણી વખત ઊભો છેદ પણ લેવામાં આવે. આપણી થિયરીમાં ક્યાંય ઊભો છેદ લેવાનો નથી આવતો, પણ છતાંય સમજી લઈએ. ઊભો છેદ કેવી રીતે લેવાય? તો કે મૂળ કે પ્રકાંડ જેનો ઊભો છેદ આપણે લેવો હોય તો સૌથી પહેલા તો આમ વચ્ચેથી એનો અમુક ભાગ દૂર કરવામાં આવે. આ રીતે આટલો ભાગ દૂર કરી અને પછી મધ્યમાંથી શક્ય એટલો પાતળો આમ ઊભો છેદ આપણે લઈએ. એટલે ઊભો છેદ લઈએ તો હંમેશા મધ્યમાંથી લેવાય, એક સાઈડમાંથી કે કિનારીએ લેતા નથી. તો આ અંતઃસ્થ રચના સમજવા માટે આપણે કઈ રીતે છેદ લેવા એની વાત કરીએ. આડો છેદ લેવો કે ઊભો છેદ લેવો એની ચર્ચા કરી. હવે સામાન્યતઃ વનસ્પતિના આ આડા કે ઊભા છેદ લઈ અને એની પેશી રચના જાણવા માટે સેફ્રેનિન જેવા અભિરંજકો વપરાય. અભિરંજક શું છે? તો કે અભિરંજકો એક પ્રકારના
રંગીન દ્રાવણો હોય કે જેમાં આપણે કોઈ પણ પેશીને રાખીએ તો એ પેશી રંગીન બની જાય અને આવી રંગયુક્ત પેશીને આપણે માઇક્રોસ્કોપમાં સરળતાથી જોઈ શકીએ. તો વિવિધ પેશીઓ માટે વિવિધ પ્રકારના અભિરંજકો વપરાય. વનસ્પતિ પેશીઓને અભિરંજિત કરવા માટે સામાન્યતઃ સેફ્રેનિન નામનું લાલ રંગનું અભિરંજક વપરાય, અથવા તો ડુંગળીના કોષો કે જોવા હોય તો તમે ભૂતકાળમાં મિથિલિન બ્લુ નામનું બ્લુ રંગનું અભિરંજક વાપરી ચૂક્યા છો. તો આમ અહીંયા મૂળ કે પ્રકાંડની અંતઃસ્થ રચના સમજવા માટે સૌથી પહેલા તો આપણે આડો છેદ લેશું અને એને સેફ્રેનિન નામના અભિરંજકના મંદ દ્રાવણમાં રાખી પાણીથી ધોઈ અને પછી સ્લાઇડ ઉપર મૂકી અને માઇક્રોસ્કોપમાં આપણે એનો અભ્યાસ કરી શકીએ. તો દોસ્તો આ વાત થઈ કેવી રીતે અંતઃસ્થ રચનાનો અભ્યાસ કરવો એની. હવે વાત કરીએ દ્વિદળી મૂળની અંતઃસ્થ રચનાની. દ્વિદળી મૂળ તરીકે આપણે સામાન્ય સૂર્યમુખીનું મૂળ લઈએ કારણ કે એ સહેલાઈથી પ્રાપ્ત હોય અને એમાં લાક્ષણિક રચના જોવા મળે. દ્વિદળી વનસ્પતિઓ તો ઘણી બધી છે પણ એ પૈકી આપણે કોનું મૂળ લઈશું તો કે સૂર્યમુખી. તો સૂર્યમુખીના મૂળનો અનુપ્રસ્થ એટલે આડો છેદ લઈ એને સેફ્રેનિનથી અભિરંજિત કરી અને આપણે એમાં અંતઃસ્થ રચનાનો અભ્યાસ કરી શકીએ. જો સાથે સાથે આકૃતિ પણ આપણે જોતા જઈએ તો સૂર્યમુખીમાં સૌથી બહારનું સ્તર કયું હોય તો કે સૌથી બહાર તો આપણે જાણીએ છીએ મૂળ હોય કે પ્રકાંડ હોય, સૌથી બહાર કોણ હોય? અધિસ્તર નામનું સ્તર આવેલું હોય. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ કે ઉપરની તરફ સૌથી બહારનું જે એક સ્તરીય સ્તર છે એ છે અધિસ્તર. અધિસ્તરમાં શું આવેલું હોય તો કે અધિસ્તરમાં એક કોષીય મૂળરોમ આવેલા હોય કે જે પાણીના શોષણ માટે ઉપયોગી થાય અને અધિસ્તર મૃદુતક કોષોથી બનેલું હોય. અધિસ્તર કેવું હોય તો કે એક જ સ્તરનું હોય, મૃદુતક કોષોથી બનેલું હોય. એ આપણે અધિસ્તરીય પેશી તંત્રમાં ભણી ગયા. મૂળનું અધિસ્તર છે માટે એમાં એક કોષીય મૂળરોમ હોય અને ક્યુટિકલ કે વાયુરંધ્રો નહીં હોય. તો આટલી વાત થઈ અધિસ્તરની. અધિસ્તર પછી અહીંયા અધઃ સ્તર નથી આવેલું, સીધું જ આવશે બાહ્ય. જો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે બાહ્યક એક મોટો વિસ્તાર છે, ઘણા બધા કોષોના સ્તરોથી બનેલો વિસ્તાર છે અને આંતરકોષીય અવકાશયુક્ત પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના ઘણા સ્તરોનું બનેલું છે. આંતરકોષીય અવકાશો એટલે કોષો વચ્ચેની જગ્યા. આકૃતિમાં ધ્યાનથી જોઈએ તો આપણને દેખાય કે કોષો વચ્ચે અહીંયા જગ્યાઓ આવેલી છે. તો આ કોષો વચ્ચે આવેલી જગ્યાને શું કહેશું? આંતરકોષીય અવકાશ. તો બાહ્યક કેવું છે તો કે પાતળી દિવાલવાળા મૃદુતકીય કોષોનું બનેલું ઘણા બધા સ્તરોનું છે અને કોષો આંતરકોષીય અવકાશ ધરાવે છે. બાહ્યક પછી ત્રીજો ભાગ આવશે અંતઃસ્તર. અંતઃસ્તર આમ તો બાહ્યકનું જ સૌથી અંદરનું સ્તર ગણાય પણ એ થોડું વિશેષતાઓ વાળું હોય એટલે આપણે એને અલગથી લઈએ. જો સૌથી પહેલી વિશેષતા શું છે તો કે એમાં કોઈ આંતરકોષીય અવકાશ નથી અને એક જ સરખા કોષોથી બનેલું છે અને એની અરીય દિવાલો ઉપર ખાસ યાદ રાખજો કાસ્પીરિયન પટ્ટિકાઓ આવેલી હોય. અંતઃસ્તરની અરીય દિવાલો ઉપર શું હોય? કાસ્પીરિયન પટ્ટિકાઓ હોય. કેવી હોય તો એકાદ બે કોષો દોરીને આપણે જોઈએ કે આ અંતઃસ્તરના કોષો છે
આ એનું કોષરસ સ્તર છે અને એની ફરતે આવેલી હોય કોષ દિવાલ. તો રેડ કલર થી જે દર્શાવ્યું છે એ કોષ દિવાલ છે. તો અહીંયા વચ્ચે આમ કાસ્પેરિયન પટ્ટિકાઓ આવેલી હોય, આવી પટ્ટિકાઓ હોય એને કહેશું કાસ્પેરિયન પટ્ટિકાઓ. અને એ શેની બનેલી હોય તો કે સુબેરિન નામના દ્રવ્યથી બનેલી હોય. એ બાહ્યકમાંથી પાણી અને ખનિજોના કોષ દિવાલના માર્ગે થતા વહનને અટકાવે. કારણ કે મૂળમાં પાણી અને ખનિજોનો ઘણો બધો જથ્થો આમ કોષ દિવાલોમાં થઈને આગળ પ્રવેશતો હોય, પણ એ પ્રવેશ ફક્ત બાહ્યક નહીં, બાહ્યક સુધી જ થાય. અહીંયા આ કાસ્પેરિયન પટ્ટિકાઓ અપ્રવેશશીલ છે, એટલે જે કઈ ખનિજો કે પાણી આવશે એને ફરજિયાતપણે કોષની અંદર થઈને જ વહન પામવું પડશે. તો આપણે એની સવિસ્તાર ચર્ચા આપણે 11મા ચેપ્ટરમાં કરશું કે આ કાસ્પેરિયન પટ્ટિકાઓ કેવી રીતે અપદ્રવ્ય પથ અને સદ્રવ્ય પથમાં ભાગ ભજવે છે. અત્યારે ખાલી એટલું યાદ રાખો, બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એને શું કહીશું તો કે અંતઃસ્તર. અંતઃસ્તરના કોષોની અરીય દિવાલો ઉપર શું હોય તો કે કાસ્પેરિયન પટ્ટિકાઓ. શેની બનેલી હોય તો કે સુબેરિન નામના પદાર્થથી બનેલી આવી કાસ્પેરિયન પટ્ટિકાઓ હોય જે અપ્રવેશશીલ છે. ઓકે, અંતઃસ્તર પછી આવશે પરિચક્ર. અંતઃસ્તર પછી કયો ભાગ આવશે તો કે પરિચક્ર. ઓકે, અહીંયા પરિચક્ર છે જાડી દિવાલ વાળા મૃદુતકીય કોષોનું બનેલું હોય અને એના એક કરતા વધારે સ્તરો પણ હોઈ શકે. અને પરિચક્ર એક મહત્વનો ભાગ ભજવે કે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન પાર્શ્વીય મૂળ અને વાહી એધાની ઉત્પત્તિ પરિચક્રમાંથી થશે. તો અહીંયા પરિચક્ર મહત્વનું છે, એના કારણે જ દ્વિતીય વૃદ્ધિ શક્ય બને. ઓકે, પરિચક્રની અંદરના ભાગને કહેશું મધ્યરંભ. પરિચક્ર અને એની અંદરનો જે વિસ્તાર છે એને કહેશું મધ્યરંભ. મધ્યરંભમાં જલવાહક અનવાહક પેશી યુક્ત વાહિપુલો હોય અને મજ્જા હોય. જો કેવી રચના છે તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે જ્યાં આદિદારુ અને અનુદારુ લખેલા 4 ભાગો છે આમ ચારે દિશામાં, એ જલવાહક પેશી છે. અને એની વચ્ચે જે ઝાંખા બ્લુ રંગની દેખાય છે એ મજ્જા અને સંયોજક પેશી છે. અને જલવાહકના 4 સમૂહો છે એને એકાંતરે આવેલ છે અનવાહક પેશી. જો સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો આ રીતે આપણને દેખાય. આમ 4 દિશામાં 4 જલવાહક યુક્ત વાહિકુલો છે. આવી રીતે. અને આકૃતિમાં તમે સ્પષ્ટ રીતે અનવાહકને નથી જોઈ શકતા, પણ એને એકાંતરે આવી રીતે અનવાહક યુક્ત વાહિકુલો છે. અને આ વચ્ચેના ભાગમાં અહીંયા મજ્જા અને સંયોજક પેશી છે કે જે મૃદુતકીય છે. ફરતી બાજુએ છે પરિચક્ર અને પરિચક્રની બહાર છે અંતઃસ્તર. તો આ રીતે
આકૃતિમાં ધ્યાનથી જોશો તો દેખાશે કે આવા 4 જલવાહક યુક્ત વાહિકુલો છે, એને એકાંતરે 4 અનવાહક યુક્ત વાહિકુલો છે. હવે આ રચના કેવી થઈ તો કે વાહિકુલના પ્રકારોમાં આપણે ભણ્યા હતા. આ અરીય વાહિકુલો છે. જુઓ, દરેક વાહિકુલમાં અનવાહક અને જલવાહક જુદી જુદી છે. એક જ વાહિકુલમાં અનવાહક જલવાહક ભેગી નથી, માટે આ અરીય પ્રકારના વાહિકુલો છે. ઓકે, હવે જ્યારે દ્વિતીય વૃદ્ધિ થાય ત્યારે અહીંથી એધાવલય વિકાસ પામશે. એમ અનવાહકની નીચેના ભાગે અને જલવાહકની ઉપરના ભાગેથી આમ એધાવલયની ઉત્પત્તિ થશે. એ સવિસ્તાર આપણે દ્વિતીય વૃદ્ધિ સમયે જોઈશું. અત્યારે એની ઉપર ધ્યાન આપો કે મધ્યરંભની રચના કેવી છે. તો કે મધ્યરંભ કેવો છે? અરીય, કારણ કે વાહિકુલોમાં અનવાહક અને જલવાહક જુદી જુદી છે, માટે મધ્યરંભ કેવો થશે? અરીય, એકાંતરિત, ચતુસૂત્રી. ચતુસૂત્રી એટલા માટે કે અનવાહક અને જલવાહકના 4 સમૂહો છે. જુઓ, અનવાહકના 4 સમૂહ છે, જલવાહકના 4 સમૂહ છે. એટલે અરીય, એકાંતરિત અને ચતુસૂત્રી. એકાંતરિત એટલા માટે કે એક જલવાહકનો સમૂહ અનવાહક, જલવાહક, અનવાહક, જલવાહક એકાંતરે છે, માટે અરીય, એકાંતરિત, ચતુસૂત્રી. તો મધ્યરંભ કેવો છે? અરીય, એકાંતરિત, ચતુસૂત્રી છે. અને એની વચ્ચે અહીંયા મજ્જા છે. આ પેશી જે અહીંયા આવેલી હોય એને કહેશું સંયોગી પેશી. મજ્જા અને સંયોગી પેશી બંને મૃદુતકીય જ છે. ઓકે, અને છેલ્લે જલવાહકની ગોઠવણી કેવી છે? જો આદિદારુ કઈ તરફ છે? તો કે આદિદારુ નાની હોય તો અહીંયા આદિદારુ બહાર તરફ છે, અનુદારુ અંદર તરફ છે. તો આપણે વાત કરી ગયા કે અંતરારંભી કે બહિરારંભી યાદ રાખવા માટે આપણે કોને પકડવાની? આદિદારુને. તો અહીંયા આદિદારુ ક્યાં છે? બહાર તરફ. તો જલવાહકની ગોઠવણી કેવી થઈ? બહિરારંભી પ્રકારની. તો જલવાહક કેવી છે અહીંયા? બહિરારંભી, કારણ કે આદિદારુ બહાર છે, માટે અનુદારુ કેન્દ્ર તરફ છે. તો આપણે દ્વિદળી મૂળ તરીકે સૂર્યમુખીના મૂળની અંતઃસ્થ રચના ભણ્યા. એમાં મુખ્ય કયા કયા ભાગો છે? તો કે સૌથી બહાર અધિસ્તર, એના પછી બાહ્યક, અંતઃસ્તર, અંતઃસ્તર ઉપર કાસ્કેડિયન પટ્ટિકાઓ છે સુબેરીનની બનેલી, પરિચક્ર મૃદુતકીય કોષોનું છે, અને મધ્યરંભ કેવો છે? તો કે અરીય, એકાંતરિત, ચતુસૂત્રી છે. જલવાહકની ગોઠવણી કેવી છે? બહિરારંભી છે, અને વચ્ચે મજ્જા છે, આજુબાજુએ સંયોગી પેશી આવેલી છે. આટલા ભાગો સૂર્યમુખીના મૂળના આડા છેદમાં આપણે જોઈ શકીએ. દોસ્તો, હવે જોઈએ એકદળી મૂળની અંતઃસ્થ રચના. એકદળી મૂળ તરીકે આપણે મકાઈનું મૂળ પસંદ કરી શકીએ, કારણ કે એ સરળતાથી પ્રાપ્ય છે. તો જેમ દ્વિદળી મૂળના અભ્યાસ માટે આપણે સૂર્યમુખી લેતા હતા, એમ એકદળી મૂળની અંતઃસ્થ રચના માટે મકાઈનું મૂળ લઈશું. ઓકે, જો આપણને ફક્ત દ્વિદળી અને એકદળી વચ્ચેના તફાવતો જ આપ્યા છે. આકૃતિમાં જુઓ, સૌથી બહાર તો અહીંયા પણ દ્વિદળી મૂળની જેમ જ અધિસ્તર છે, મૃદુતકી કોષોના એક જ સ્તરનું બનેલું. અધિસ્તરમાં મૂળરોમ આવેલા છે, તો એ તો દ્વિદળીને સમાન જ છે. ઓકે, પછી તો કે બીજો ભાગ બાહ્યક છે. બાહ્યક પણ મૃદુતકી કોષોનું બનેલું, આંતરકોષીય અવકાશવાળા કોષોના ઘણા બધા સ્તરોથી બનેલું દ્વિદળી મૂળ જેવું જ છે. પછી બાહ્યકનું સૌથી અંદરનું સ્તર અંતઃસ્તર આવેલું છે. અંતઃસ્તરની અંદર તરફ પરિચક્ર છે, અને પરિચક્રથી વચ્ચેનો ભાગ કયો છે? તો કે પરિચક્રથી વચ્ચે છે મધ્યરંભ. તો આમ ઘણે અંશે એકદળી મૂળની રચના પણ દ્વિદળી મૂળને મળતી જ છે. અહીંયા અધિસ્તર, બાહ્યક, અંતઃસ્તર એ બધા ભાગો દ્વિદળી મૂળની જેવા જ છે.
મુખ્ય તફાવત ક્યાં છે એકદળી મૂળમાં? તો કે મુખ્ય તફાવત છે મધ્યરંભમાં. જો આપણે અહીંયા દોરીને જોઈએ તો આ છે પરિચક્ર. આ જલવાહક પેશીયુક્ત વાહિકુલો છે. આ અનુદારુ નાની છે, આદિદારુ બહાર છે એટલે જલવાહક પેશી કેવી છે? બહિરારંભી ગોઠવણી દર્શાવે. ઓકે, વચ્ચે વચ્ચે દ્વિદળીની જેમ જ અહીંયા અનવાહક યુક્ત વાહિકુલો પણ હશે એકાંતરે. તો ગોઠવણી તો દ્વિદળી મૂળ જેવી જ છે. દ્વિદળીમાં પણ અરીય વાહિકુલો હતા કે એક વાહિકુલમાં જલવાહક હોય, એક વાહિકુલમાં અનવાહક હોય. તો અહીંયા પણ વાહિકુલો કેવા છે? અરીય છે, એકાંતરિત પણ છે. જુઓ, એક જલવાહક યુક્ત વાહિકુલ, એક અનવાહક યુક્ત, એક જલવાહક યુક્ત, એક અનવાહક યુક્ત. તો દ્વિદળી પ્રકાર મૂળની જેમ જ અહીંયા વાહિકુલો કેવા છે? અરીય છે, એકાંતરિત છે. પણ દ્વિદળીમાં ચતુસૂત્રીય હતા, કારણ કે ત્યાં જલવાહક અનવાહકના 4 સમૂહો હતા. અહીંયા 6 કરતા વધારે સમૂહો છે. જો 1 2 3 4 5 6 અને 7 જલવાહક યુક્ત વાહિકુલો છે, એવી જ રીતે 7 અનવાહક યુક્ત વાહિકુલો છે. તો ત્યાં 4 સમૂહો હતા એટલે આપણે ચતુસૂત્રી કહેતા હતા. અહીંયા 6 કરતા વધારે છે માટે કેવો કહેશું? બહુસૂત્રી. તો એકદળીમાં મધ્યરંભ કેવો હોય? અરીય, એકાંતરિત, બહુસૂત્રી. દ્વિદળીમાં એ કેવો હતો? અરીય, એકાંતરિત, ચતુસૂત્રી હતો. તો મુખ્ય તફાવત અહીંયા પડે છે કે દ્વિદળીની સરખામણીએ એકદળીમાં વાહિકુલોની સંખ્યા વધારે છે, 6 કરતા વધારે. દ્વિદળીમાં 4 જ હતી. બીજી વસ્તુ, દ્વિદળી પ્રકાંડ સમય જતા દ્વિતીય વૃદ્ધિ દર્શાવશે. દ્વિદળી મૂળ સમય જતા દ્વિતીય વૃદ્ધિ દર્શાવશે. એકદળી મૂળમાં દ્વિતીય વૃદ્ધિ થશે નહીં. તો એકદળી અને દ્વિદળીની અંતસ્થ રચનામાં મૂળમાં મુખ્ય તફાવત મધ્યરંભનો જ છે. અને એમાં પણ મધ્યરંભ બંનેનો અરીય, એકાંતરિત તો છે જ. દ્વિદળીમાં ચતુસૂત્રી છે, એકદળીમાં બહુસૂત્રી છે. એટલો મુખ્ય તફાવત છે. અને વચ્ચેના ભાગમાં મજ્જા એટલે કે ગર આવેલો હોય. તો આપણે એકદળીની રચના સમજ્યા. જેમ પુસ્તકમાં આપેલ છે એ પ્રમાણે જ પહેલા દ્વિદળીની અંતસ્થ રચનામાં દ્વિદળી મૂળની અંતસ્થ રચના બરાબર સમજી લેજો કે એમાં કયા કયા ભાગો છે એને સમજી લેજો. પછી એકદળીમાં એનાથી અલગ શું છે એટલું જ તમારે યાદ રાખવાનું રહે. એટલે બે રચનાઓ આખી યાદ રાખવાની ન રહે. ફક્ત એકદળીમાં અને દ્વિદળીમાં જુદાપણું ક્યાં છે એટલું યાદ રાખી લ્યો તો સમાનતા તો બંનેની તમે એક સાથે યાદ રાખી શકો, જેથી સહેલાઈથી યાદ રહી જાય. તો દોસ્તો, આજે આપણે દ્વિદળી મૂળ અને એકદળી મૂળની રચના આકૃતિની મદદથી સારી રીતે સમજ્યા. મેં શરૂઆતમાં કીધું એમ અંતસ્થ રચનાને સમજવા માટે આકૃતિ તમને ઘણી બધી મદદરૂપ થાય. એટલે તમે પણ આકૃતિ પુસ્તક તમારી નોટબુકમાં દોરજો, એના ભાગોને યાદ રાખજો, જેથી કરીને વર્ણન સરળતાથી યાદ રહી જાય. નેક્સ્ટ ટાઈમ દ્વિદળી પ્રકાંડ અને એકદળી પ્રકાંડની અંતસ્થ રચનાની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.